છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમની દેશને સલાહ અને આ વાત પર રાજનીતિ કેમ? ના રાધા, આમાં કોઈ રાજનીતિનો વિષય જ ઉભો નથી થતો. રાજકીય પાર્ટી તો રાજનીતિ કરવા માટે જ આ દેશમાં પેદા થઈ હોય છે. પરંતુ જે રીતે માનનીય પ્રધાનમંત્રીજીએ સોમનાથ ખાતે આવીને પણ અને વડોદરા ખાતે આવીને પણ તમામ જગ્યાઓ પર એવું કીધું કે પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થવી જોઈએ, 1 વર્ષ સુધી સોનું ના ખરીદો, તમને ખાતરનો ઉપયોગ કરવા નહીં મળે ખેડૂતોને, તમારે વર્ક ફ્રોમ હોમ કરવાનું. અરે વર્ક ફ્રોમ હોમ કરવાનું પણ મહારાજ નોકરીઓ હશે તો વર્ક ફ્રોમ હોમ કરીશું ને. બીજી વાત, પ્રધાનમંત્રીજીએ ગઈકાલના દિવસમાં સરસ મજાના 40 ગાડીઓના કાફલા સાથે સોમનાથ ખાતે અને વડોદરા ખાતે 2 મોટા મસ્ત રોડ શો કર્યા. પ્રધાનમંત્રીજીએ કહી દેવું હતું ને કે પેટ્રોલ ડીઝલની ખપત આપણે ઓછી કરવાની શરૂઆત તમારાથી કરવી હતી. પ્રધાનમંત્રીજી, તમારે રોડ શો કરવાની કોઈ આવશ્યકતા નથી. 2,000 એસટી બસોનો કાફલો તમે બંને જગ્યાએ ઉતારી દીધો તો એની શું જરૂર હતી? અને રહ્યો સવાલ, તમે મધ્યમ વર્ગને વિદેશ જવાની ના પાડો છો તો પ્રધાનમંત્રીજી 15 તારીખ પછી 5 યુરોપિયન કન્ટ્રીમાં, નેધરલેન્ડ, ઇટલી, ખબર નહીં કઈ કન્ટ્રીમાં જવાના છે. તો આખો કાફલો લઈને તમે આટલું મોટું એર ઇન્ડિયા 1 લઈને જશો, એના જે હજારો લીટર જે ફ્યુલ વપરાશે એની જવાબદારી કોણ લેશે? 1965માં જયારે ભારત દેશમાં અન્નનો ક્રાઇસિસ, અનાજનો ક્રાઇસિસ ઉપસ્થિત થયો હતો રાધા, ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી માનનીય પ્રધાનમંત્રીજીએ દેશને આહવાન કર્યું હતું કે એક જ સમયનું આપણે જમવાનું ખાવાનું. સૌથી પહેલા શરૂઆત એમને એમના ઘરથી કરી હતી. એમને પોતે 1 અઠવાડિયા માટે ઉપવાસ રાખેલો, એમના ઘરના પરિવારજનોએ એક અઠવાડિયા માટે ઉપવાસ રાખેલો અને પછી દેશને રિક્વેસ્ટ કરી હતી કે તમે પણ એક ટાઈમનું જમવાનું ખાઓ. 1971માં જયારે દેશને નાણાંની જરૂર પડી ત્યારે ઇન્દિરા ગાંધીજીએ, જયારે પાકિસ્તાનના 2 ભાગલા કરવામાં આવ્યા, ઇન્દિરા ગાંધીજીએ સોનું ત્યાગવાની તમામ દેશવાસીઓને અપીલ કરી હતી. પણ પહેલા ઇન્દિરા ગાંધીજીએ પોતાના શરીર પર પહેરેલા ઘરેણાનો ત્યાગ કર્યો હતો. પ્રધાનમંત્રીજી જો એવું કહેતા હોય કે તમારે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવો જોઈએ, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, તો પહેલા જે 1.5-2 કરોડની મોંઘીદાટ ગાડીઓ એમના કાફલામાં 40-50 ગાડીઓ એમના કાફલામાં હોય છે, એમાં કપાત કરવાની શરૂઆત અને દિલ્હીમાં પણ પ્રધાનમંત્રીજીએ મેટ્રો ટ્રેનોમાં ફરવાનું ચાલુ કરવું જોઈએ. રાધા એક જ સેકન્ડ તમને કહું છું, મને પછીના સ્લોટમાં ના આપતા. આજે તમે વિચારો કે આરબીઆઈએ માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં $40 બિલિયન માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા આરબીઆઈએ, કે ડોલરનો ભાવ નીચે આવે, આર્થિક વ્યવસ્થા, આપણું અર્થતંત્ર જે ડૂબવા જઈ રહ્યું છે, $745 બિલિયન રિઝર્વ છે, એમાંથી $40 બિલિયન. નિશાંતભાઈ, કરેક્ટ. નો ફેબ્રુઆરીથી તમે કરેક્ટ કરી લેજો. તમે કરેક્ટ કરી લેજો. વર્ક ફ્રોમ હોમ તમે કરી રહ્યા છો 30 વર્ષથી. 2 મહિના સુધી, નિશાંતભાઈ, 3 મહિના વર્ક ફ્રોમ હોમ તમે કરી રહ્યા છો. 3 મહિના તમારા એન્ટોનિયો માઇનો અને રાહુલ વિંચી એમને વિદેશ પ્રવાસ ના કરવાનું કહો પહેલા. પછી મારે વચ્ચે બોલવું પડશે કે એ ના કરે. કિશનસિંહ મારે વચ્ચે બોલવું પડશે. એટલા માટે નિશાંતભાઈ, કિશનસિંહ મારે વચ્ચે બોલવું પડશે. વર્ક ફ્રોમ હોમ તમે 30 વર્ષથી કરી રહ્યા છો. તમે કરો, તમારા સ્લોટમાં વચ્ચે બોલવું પડશે. એક મિનિટ આપની પાસે આવું છું. નિશાંતભાઈ, આપની વાત પૂરી કરો. નિશાંતભાઈ, આપની વાત પૂરી કરો. ઓકે નિશાંતભાઈ, હું મારી વાત પૂરી કરું. જનનાયક રાહુલ ગાંધીજી માર્ચ મહિનામાં જ બોલી ગયા હતા. એમને આગાહી કરી હતી કે દેશમાં મોટું આર્થિક સંકટ અને ફ્યુલનું સંકટ ઉભું થવાનું છે. સરકારે કોઈ પણ ઓકે નિશાંતભાઈ, કિશનસિંહ, તમારા આખા સ્લોટમાં હું વચ્ચે બોલવાનો છું. હવે તમારા આખા સ્લોટમાં વચ્ચે બોલવાનો. ઓકે કિશનસિંહ, હવે આપની પાસે પ્રધાનમંત્રી. ઓકે નિશાંતભાઈ, ફટાફટ આપની વાત રજૂ કરો. સમયનો બહુ અભાવ. રાધા, છેલ્લી લાઈન. ફેબ્રુઆરીથી લઈને મે મહિના, 3 મહિનાનો સમયગાળો વીતી ગયો. આ સરકારે અને જે એપ્સ્ટીન ફાઇલ મંત્રી છે, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી, એમને તો સ્વીકાર કરેલો છે અને ચૂંટણીમાં અમિત શાહજીએ સ્વીકાર કરેલો છે બંગાળની ચૂંટણીમાં કે આપણી જોડે પૂરતો જથ્થો છે. તો પછી પ્રધાનમંત્રીએ આ રેડ એલાર્મિંગ સિચ્યુએશન દેશને આપવાની શું જરૂર હતી?